નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો તથા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો ભાઈઓ બહેનો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની 8મા પગાર પંચ વિશે ચર્ચા કરવાના છીએ, તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો કેન્દ્રીય મંત્રીમંડળે જાહેર કર્યું છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો આ નિર્ણય દર 10 વર્ષે પગાર ધોરણમાં સુધારાની પેટર્નને અનુસરીને લેવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરી 2016થી શરૂ થતા 7મા પગાર પંચ જેવું જ છે મિત્રો। તો આ કાર્યવાહીમાં હજારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને તેમના નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો તેવું માનવામાં આવે છે કે કમિશનનો અહેવાલ 2027 માટે હોઈ શકે છે, જો કે લાભો હજુ પણ 2026થી લાગુ રહેશે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચ સંબંધિત આવી જ અપડેટો વધારે જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો। તો સૌથી પહેલાં જોઈએ તો 1 જાન્યુઆરી 2026 શા માટે મહત્વપૂર્ણ છે? તો આ તારીખ મહત્વપૂર્ણ છે કારણ કે તે નવા પગાર ચક્રની શરૂઆત છે। તો આ દિવસથી કર્મચારીઓને બાકી પગાર મળવાનું શરૂ થશે અને પછી ભલામણો થયા પછી તેને સુધારેલા પગાર મળશે। તો આ પછાત અમલીકરણ ખાતરી આપે છે કે રાહ જોવાના સમયગાળા દરમિયાન કોઈને પણ ગેરલાભ ન થાય। તો ખાસ કરીને 2026 બહુ ખાસ છે કારણ કે આ વર્ષમાં 8મા પગાર પંચનો અમલ થશે। તો આ પછાત જે અમલીકરણ છે તે ખાતરી આપે છે કે રાહ જોવાના સમયગાળા દરમિયાન કોઈને પણ ગેરલાભ નહીં થાય મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો અપેક્ષિત છે। તો બેઝિક પગારમાં વધારા માટેનો આધાર ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46ની રેન્જમાં હોવો જોઈએ। તો આના પરિણામે કર્મચારીઓને માસિક આવકમાં ખૂબ સારો એવો વધારો મળશે। આ ઉપરાંત નવી યોજના પેન્શનરોને પણ આવરી લેશે, જેનાથી તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો પર અસર। તો કર્મચારીઓ માટે ફરીથી ડિઝાઇન કરાયેલ પગાર પ્રણાલી વધુ ચોખ્ખા પગાર, વત્તા સારા મોંઘવારી ભથ્થા અને નિવૃત્તિ લાભોનું પ્રતીક હશે। તો વધુમાં પેન્શનરોનું માસિક પેન્શન વધુ હશે, આમ તેમના જીવન ખર્ચમાં ઘટાડો થશે અને નવા પગાર માળખાથી કર્મચારીઓના જીવન પર હકારાત્મક અસર પડી છે। પરંતુ સરકાર કર્મચારીઓનું મનોબળ પણ વધ્યું છે કારણ કે તેમની સેવાને માન્યતા આપવામાં આવી છે અને તેમની નાણાકીય સ્થિરતાની ખાતરી પણ આપવામાં આવી છે મિત્રો। ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચનો અમલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની સમગ્ર શ્રેણી માટે મહત્વપૂર્ણ ક્ષણ છે। તો તે તારીખથી બાકી રકમની ગણતરી કરવામાં આવશે અને મોટા વધારા સાથે ફિટમેન્ટ ફેક્ટર ઓફર કરવામાં પણ આવશે। તેથી કમિશન નાણાકીય રાહત અને પ્રોત્સાહન આપવા જઈ રહ્યું છે। તો આ સુધારો 7મા પગાર પંચની જેમ ભારતના લાખો લોકોની નાણાકીય સમૃદ્ધિમાં મૂળભૂત ભૂમિકા ભજવશે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।